તમારા બાળપણમાં જ્યારે તમને ઈચ્છા થઈ કે મારે હવે મ્યુઝિકમાં આગળ વધવું છે, એવો સમય ક્યારે આવ્યો હતો? અને સૌથી વધારે પ્રેરણા તમને કોના તરફથી મળી? આમ તો સંગીતની પ્રેરણા તો મારા પિતાજી અને માતાજી પાસે મળી. પિતાજી નોકરી કરતા હતા, મ્યુઝિક ડાયરેક્ટર હતા ઓલ ઇન્ડિયા રેડિયોમાં, અને માતા રસોઈ કરતી હતી. પણ રસોઈ કરે ત્યારે ભજન ગાઈને રસોઈ કરતી હતી. તો એમાં મારી મમ્મી જે ભજન ગાતી હતી રસોઈ કરીને, તો એ રસોઈ પણ એમાં સાત્વિકતા આવવા મળી. સાત્વિકતાથી એમાં શક્તિઓ અંદર પ્રવેશવા મળી, જેને આપણે સંગીતના માધ્યમ કહે છે દેવી કળા કહેવાય છે. તો એ દેવી કળા અમારા શરીરમાં ઉતરી, અને પ્રેરણા તો પિતાજી પાસેથી મેળવી કે તું સંગીત, ભલે આપણા શરીરમાં સંગીત હોય પણ તારે સંગીતની સાધના માટે કે સંગીત શીખવા માટે તારે સંગીતની શાળામાં જવું પડે અથવા મ્યુઝિક કોલેજ જવું પડે. મને સ્કૂલમાં પણ સંગીત શીખવા મળ્યું. સ્કૂલ પછી હું બરોડાની MS યુનિવર્સિટી પર ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સમાં મેં બેચલર ઓફ પરફોર્મિંગ આર્ટ્સ કર્યું, માસ્ટર ઓફ પરફોર્મિંગ આર્ટ્સ કર્યું, સંગીત વિશારદ થયો, સંગીત શિક્ષા વિશારદ થયો. આ બધી જ મેં લાયકાતો મારા વિદ્યાર્થી જીવનમાંથી છેક શિક્ષક બન્યો ત્યાં સુધી મેં આવરી લીધી. તો મેં આ બધી કળા શરીરમાં હોવા છતાં મેં શીખવું એના માટે પડ્યું કે સર્ટિફિકેટ હશે તો આપણને પૂછશે બધા. પ્રમાણપત્ર હોવું જરૂર છે. પણ તાનસેન ભલે આપણે હોઈએ, અત્યારે બધા પ્રમાણપત્ર માગે તમે તાનસેન છો એનું પ્રમાણપત્ર શું આપો, એનું પ્રમાણ તો પ્રમાણપત્રમાં આપણી લાયકાત હોવી જોઈએ. બરાબર. તો દરેક વિદ્યાર્થીએ થોડું ધીરજ રાખવી પડે સંગીત શીખવા માટે. પણ મારી પાસે એવી કળા છે કે ઓછા સમયમાં વિદ્યાર્થી મારી પાસે વધુ શીખવા માટે આવ્યો હોય તો હું એને 3 રાગનું જ્ઞાન કરાવું છું. એક શુદ્ધ સ્વરનો રાગ બિલાવલ, જેમાં બધા જ શુદ્ધ સ્વર આવે. બીજો રાગ એવો છે, એનું નામ છે યમન કલ્યાણ, જેમાં માત્ર તીવ્ર મધ્યમ આવે. પછી ત્રીજો રાગ એવો છે રાગ ભૈરવી, જેમાં રેગદ અને કોમળ આવે. હવે કહેવાય છે કે 7 શુદ્ધ અને 5 વિકૃત, 7 વત્તા 5 12 સ્વર થઈ જાય છે. આ 12 સ્વર 3 રાગમાં જો મળી જતું હોય તો બીજા 484 રાગ શીખવાની મને નથી લાગતું જરૂર પડે વિદ્યાર્થીને. કારણ કે એને ઓછા સમયમાં વધુ શીખવું છે ને, તો એમાં સ્વરોમાં આપણે ફેરફાર કરીએ ને તો કયો રાગ બને છે હું એને ઓછા સમયમાં શીખવાડી દઉં છું. પણ આ 3 રાગ તો એને શીખવાડી જ દઉં છું. બરાબર. આ વિદ્યાર્થી માટે લાભકારક છે, જે ઓછા સમયમાં આગળ વધવા માગે છે તેના માટે. એટલે શરૂઆતમાં આપણે જેમ વાત કરી કે 12 સ્વરનો રિયાઝ કરવાનો હોય, 7 શુદ્ધ સ્વર, 4 કોમળ સ્વર અને 1 તીવ્ર સ્વર. એટલે આ 12 સ્વરનો આપણે રિયાઝ કરવાનો હોય છે. સાથે સાથે ઓમકાર, આકારની પણ આપણે પ્રેક્ટિસ કરતા હોઈએ છીએ. એટલે વિદ્યાર્થી જીવનમાં જેમને બહુ જલ્દીથી આગળ વધવું છે અને ઓછો ટાઈમ છે, કારણ કે જોબ પણ કરતા હશે, બહુ મોટી જવાબદારી હશે એમના ઘરની, પણ ટૂંકમાં 12 સ્વરોનો રિયાઝ તો આપણે કરવો જ પડશે. તો જ આપણે મ્યુઝિકમાં થોડી ઘણી સફળતા મેળવી શકીશું. કારણ કે મ્યુઝિક એ બહુ મોટો સમુદ્ર છે અને એમાંથી આપણી તાકાત નથી કે એને પી લઈએ, પણ શરૂઆત કરી શકાય. અને ઘણા બધા યુવાનોની ઈચ્છા છે જ આગળ વધવાની, પણ એમને સાચા ગુરુ નથી મળતા, એટલે ક્યાંક ને ક્યાંક એ પાછળ રહી જાય છે અથવા તો એમને જ્ઞાન નથી મળતું. આપણા હાલોલમાં સરના ક્લાસીસ ચાલે છે અને ખૂબ સારા વિદ્યાર્થીઓ આવે છે. ઘણા બધા વિદ્યાર્થીઓ એમની પાસેથી કલાનું શિક્ષણ મેળવે છે અને સમાજમાં પોતાનું નામ પણ બનાવી ચૂક્યા છે. હવે તમને એવું લાગ્યું હોય કે સંગીતમાં આ પહેલું મારું પરફોર્મન્સ છે અને ત્યાં કંઈક અંદર કોને તમને એવું લાગ્યું છે કે આવતીકાલે મારે પરફોર્મન્સ છે, એને લઈને તમને કોઈ ટેન્શન અથવા તો નર્વસનેસ ફીલ થતી હોય એવું ક્યારે લાગ્યું છે તમને? આમ તો મને લાગ્યું એના માટે નથી કે પપ્પા કહે છે રિયાઝ વગર આપણે સ્ટેજ પર ચડવાનું નહીં. રિયાઝ કર્યા પછી જો આપણે સ્ટેજ પર ચડીએ ને, રિયાઝ કર્યા પછી તો લોકો આપણને વાહ વાહ કરીને સ્વીકારે છે. એટલે રિયાઝ કર્યા વગર હું ક્યારેય સ્ટેજ પર ચડ્યો નથી, એટલે આવો પ્રસંગ મારા જીવનમાં બન્યો નથી. હા, પણ શરૂઆતમાં એવું થાય કે આપણું પહેલું પરફોર્મન્સ છે તો બીક જેવું લાગ્યા કરે,
તો ધારો કે પહેલાં તંત્રમાં મને કંઈક લાગ્યું કે આવી મુશ્કેલી થઈ છે, તો બીજા તંત્રમાં એવું સરસ મજાની ક્રિયા બતાવી દઉં કે ઓડિયન્સ વાહ વાહ કરી જાય. એ કળા શીખવી પડે. બરાબર. કે પહેલાં અંતરમાં મારી થોડી ભૂલ થઈ ગયેલી છે. એ ભૂલ તો અમે જાણી શકીએ, ઓડિયન્સને કદાચ ન પણ ખબર પડે, અને ખબર પડે તો જે જાણકાર હોય એને જ ખબર પડે. તો બીજા અંતરમાં એ ભૂલ અમે થવા ના દઈએ. આ આગોતરી અમને શિક્ષણ અમને મળેલું છે, એટલે આ બધું અમે કરી શકીએ છીએ. તો વિદ્યાર્થીને કરવું હોય તો એને રિયાઝ કર્યા પછી સ્ટેજ પર જવું જોઈએ. બરાબર. અને સ્ટેજ પર તો ક્યારે હોવો ના જોઈએ. સ્ટેજનો જે ભય રાખે છે ને એ કદી કલાકાર બની નહીં શકતો. તો પહેલાં એને ઘરમાં ગાવાનું, પછી ઘર બેઠક કરીને ગાવાનું, પછી મિત્રોની મહેફિલમાં ગાવાનું, પછી ધીરે ધીરે લોકોની સામે જવાનું, એટલે કલાકાર બની જાય. એટલે સ્ટેજ ફિયર એનાથી દૂર થઈ જાય. પણ આજના જમાનામાં અમુક વ્યક્તિઓની એવી ફરમાઈશ હોય છે કે જે સ્ટેજને અનુકૂળ નથી હોતી. હવે આ જે પરિસ્થિતિ છે, તમે એક્સેપ્ટ કરો છો એક કલાકાર તરીકે? એક કલાકાર તરીકે હું એક્સેપ્ટ એના માટે નથી કરતો કે એ ગાયકી અમને શોભે નહીં, અને જરૂર પડે તો અમે ગાઈ પણ લઈએ છીએ, પણ એને કહીએ છીએ કે અમે આ ગાતા નથી, પણ તમારી ફરમાઈશ છે એટલે અમે તમારી ઈચ્છાને સંતોષવા માટે થઈને આ ગાઈએ છીએ. બાકી અમારો ગાવાના વિષયમાં આવતું નથી. ગાવું તો પડે જ, પણ એમની ઈચ્છાને સંતોષવા માટે મારે ગાવું પડે છે. આવું બનતું હોય છે. તમારું કોઈ ફેવરિટ એક ભજન આપણે સાંભળી, કોઈ પણ રાગમાં હોય, અથવા તો ગીત, ગઝલ? જરૂર. હવે ભજન કીધું છે એટલે ધાર્મિકતામાં હું માનું છું, અને સંતોને રાજી કેવી રીતે કરવા. જ્યાં સંત રાજી હોય ત્યાં ઈશ્વર રાજી થઈ જતો હોય છે. અને સંતોના માધ્યમથી આપણને ઈશ્વર પણ મળતા હોય છે, જેને ગુરુ આપણે કહીએ છીએ. સંતોની ઝૂંપડી કબૂલ રે રાણાજી મારે, સંતોની ઝૂંપડી કબૂલ રે. એ સંતોની ઝૂંપડી, સંતોની ઝૂંપડી. નથી રે જોઈતા રાણા રાણા હીર ના ચીર તારા રે. નથી રે જોઈતા રાણા રાણા, નથી રે જોઈતા રાણા હીર ના ચીર તારા રે. ભગવી કંથાવો, ભગવી કંથાવો, ભગવી કંથાવો, ભગવી કંથાવો કબૂલ રે રાણાજી મારે, સંતોની ઝૂંપડી કબૂલ રે રાણાજી મારે, સંતોની ઝૂંપડી કબૂલ રે. ખૂબ સરસ. હવે આપણે બાળપણની વાતો કરી. હવે જ્યારે તમે યુવાન વયે આવ્યા ત્યારે આમ તો કહેવાય ને કે થોડું પ્રેશર પણ હોય, કેમ કે 10મા ધોરણમાં આવો, 11-12માં આવો એટલે ભણવાનું પણ એક ભારણ હોય. એની સાથે સાથે આપણે મ્યુઝિકમાં પણ પ્રેક્ટિસ કરવાની હોય. તો એ તાલમેલ તમે કેવી રીતે સાધતા? ખરેખર બહુ સરસ પ્રશ્ન છે. હું 10મામાં જ્યારે ભણતો હતો ત્યારે સંગીતને પણ હું મહત્ત્વ આપતો હતો અને ભણવાને પણ મહત્ત્વ આપતો હતો.
પણ સંગીતમાં એટલો બધો રચ્યો બચ્યો રહ્યો તો મને 10મામાં નિષ્ફળતા મળી. હા. તો મારા પિતાજી કીધું હતાશ નહીં થવાનું, નિષ્ફળતા એ સફળતાની ચાવી છે. હા. આજે નહીં તો કાલે સોનાનો સૂરજ તારા માટે તો ઉગવાનો છે. એટલે ફરી મહેનત કરી 10માની પરીક્ષા આપીને હું પાસ થઈ ગયો અને મને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો છું. આ નિષ્ફળતાઓને લીધે મળ્યો છે એવું નહીં કહેતો, પણ નિષ્ફળતા પછી જે હતાશા આવે છે ને એ ક્યારેય વિદ્યાર્થીને આવવી જોઈએ નહીં. તો શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મને આ રીતે મળ્યો છે. આવા પ્રસંગો મને બન્યા છે કે મારે સ્કૂલ અભ્યાસ કરવાનો અને સંગીત કરવાનું. સંગીત તો ઘરમાંથી જવું ના જોઈએ એવું મારા પપ્પાએ પહેલેથી કીધું હતું. એટલે મેં સંગીતને મારા શરીરમાંથી પણ જવા નહીં દીધું અને મેં સંગીતને ટકાવી રાખ્યું. અને એ સંગીતનો પ્રચાર અને પ્રસાર આવી ચેનલના માધ્યમ દ્વારા અને મારી પાસે જે આવે છે એને ઘરે પણ શીખવાડું છું. અને વિદ્યાર્થી આશા સાથે આવ્યો છે એને આશા પૂર્ણ સાથે ફરે અને સંતોષ લઈને જાય, એ જ મારો ઉદ્દેશ છે. એટલે આમ કહેવાય ને કે કોઈ પણ વ્યક્તિના જીવનમાં નિષ્ફળતાઓ આવે ને તો એ માણસને મજબૂત બનાવી દે છે. બિલકુલ. અને એ માણસ આગળ આવનારા જેટલા પણ પ્રોબ્લેમ્સ છે, તકલીફો છે, એ ખૂબ જ સહેલાઈથી એ ફેસ કરી દેતો હોય છે. અને એના જીવનમાં ટર્નિંગ પોઈન્ટ પણ ક્યારેક ક્યારેક સાબિત થાય છે. બિલકુલ. એ નિષ્ફળતા. એટલે નિષ્ફળતાથી માણસનું મન જે છે એ મક્કમ બની જાય છે અને એને લગતી તૈયારીઓમાં એ પ્લાનિંગમાં વ્યસ્ત થઈ જાય છે અને પછી આગળ વધતા તે સફળતાને પ્રાપ્ત કરે છે. હવે તમે ક્લાસ ચલાવો છો હાલોલમાં, તો એની થોડી ઘણી માહિતી જો આપણે મેળવીએ તો આપણા દર્શક મિત્રો છે જે હાલોલની આસપાસના વિસ્તારના છે, જેમને મ્યુઝિક ક્લાસમાં જોડાવવું છે, તો એની માહિતી આપશો. આ સંગીતમાં મારા 2 પ્રકારના શિક્ષણો આપું છું. એક કલાકાર થવાવાળા વિદ્યાર્થી છે અને બીજું મારા જેવા શિક્ષક થવા પણ માગે છે, સંગીત શિક્ષક. આવા વિદ્યાર્થીઓ પણ આવે છે. એટલે પરીક્ષા અનુલક્ષી શીખનારા જે આવે છે તે શિક્ષક થવા માગે છે, અને જે પરીક્ષા નથી આપીને માત્ર શીખવું છે તો એવા લોકો પણ આવે છે. પણ હું બધાને એવું પૂછું કે તમે જે મારી પાસે શીખો છો તો તમને સરકાર પ્રમાણપત્ર જો આપતી હોય તો એ પ્રમાણપત્ર તમારે સરકાર માન્ય સંલગ્ન સંસ્થા છે એનું લઈ લેવું જોઈએ. તો આજે નહીં કાલે તમારો બીજી જગ્યાએ તમને જો નોકરી ના મળે તો સંગીતમાં તો સહેલાઈથી નોકરી એના માટે મળે છે. ત્યાં લાંબી લાઈન હોતી નથી, કારણ કે બધાને સંગીત આવડે એવું જરૂરી છે નહીં. એટલે સંગીતનો વર્ગ બહુ જૂજ છે, એટલે એમાં હરીફાઈ પણ ઓછી છે. તો સંગીત દરેકે શીખવું જોઈએ. આવડે ના આવડે જુદી વાત છે, પણ સંગીતથી માણસ છે ને હિંસક થતો નથી એટલું તો હું સ્વીકારું છું. અહિંસક તો બને છે અને ધર્મપ્રેમી બને છે. બરાબર. અને આપણી સંસ્કૃતિને જતન થાય છે. હવે સંગીત તો મારું જે સંગીત કલા કેન્દ્ર હાલોલ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં હું ચલાવું છું અને બધાને કહું છું કે મારા હાઉસિંગ બોર્ડમાં તમે આવો ને, જે રસ્તો તમે જ્યાં ચાલતા આવો ને કે ડાબી કે જમણી બાજુ વળવાનું નહીં, સીધું રસ્તો જ મારા ઘર પાસે પૂરો થાય, ત્યાં સંગીતના તમને સૂર સંભળાતા થશે. આ મારું સરનામું છે. હા, ખૂબ સરસ. નીચે એક વોટ્સઅપ નંબર લિંક થશે અથવા તો ડિસ્ક્રિપ્શનમાં આપણે મૂકી દઈશું નંબર. એ નંબર ઉપર તમે કોન્ટેક કરી શકો છો અને ઓફલાઈન મ્યુઝિક ક્લાસમાં જોડાઈ શકો છો. લગ્નની સિઝન આવી રહી છે. વડીલો હોય એમની એવી આશા હોય કે આપણા દીકરીનું લગ્ન છે એટલે આપણે એક ઓર્કેસ્ટ્રા ટીમ બોલાવીએ. હવે એમાં ઘણા બધા લગ્ન ગીતો ગાતા હોય છે. આપણે એક લગ્ન ગીતની ઝાંખી થઈએ, કારણ કે એ જે લગ્ન ગીત છે એ આપણા સમાજની દીકરીઓ છે એમના માટે આપણે ડેડિકેટ કરીશું. હવે લગ્ન ગીત તો હું ખરેખર ગાતો નથી, પણ આવડતું જોઈએ જ મને. એટલે કહેવાય છે કે લગ્ન ગીતની શરૂઆત કંકોત્રીથી થાય છે. એટલે બહુ જાણીતું ગીત છે. અને છેલ્લે કન્યા વિદય સાથે હું પૂર્ણાહુતિ કરીશ. કંકો છાટી કંકોતરી મોકલો, કંકો છાટી કંકોતરી મોકલો. આ બહુ જાણીતું ગીત છે. હવે જ્યારે
લગ્નનો પ્રસંગ થઈ જાય ને સાલે જે સૌથી અઘરો વિષય બને છે કન્યા વિદાયનો, તો એમાં ઉપાધ્યાય સાહેબનું જે બહુ સરસ ગીત છે, દીકરી ચાલી ચાલી પોતાને સાસરે, ઓ દીકરી ચાલી ચાલી પોતાને સાસરે, મૂકી મા બાપ ભાઈને આસરે. આવા લગ્ન ગીત તમે બહુ ઓછા સાંભળ્યા હશે. હા, અગાઉનું જે જાણીતું છે, પણ આ કન્યા વિદાયનું ગીત બહુ સરસ છે. પુરુષોત્તમ ઉપાધ્યાય સાહેબનું સ્વરાંકન છે, ખૂબ સાંભળવા જેવું છે. ખૂબ સરસ.